ओम नमोर्यंताणं नमो सिद्धाणं नमो आर्याणं नमो वज्रायणं नमो लोहि सव्वसाहुणं। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम। ओंकारबिंदु संयुक्तं नित्यं जायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अहोपकार जिनवर्नो कुंदनो ध्वनि दिव्यनो जीन कुंद ध्वनि आप्या अहो आ गुरु कहाननो। तुझ ज्ञान ध्यान नो रंग अमया दर्श रहो ओ शिव पद तक तुझ संग माता हाथ ग्रहो। आ समयसार आ अष्टपाहुड़ नामनु अध्यात्मशास्त्र है। भगवत कुंदकुंदाचार्य देवे एमनी रचना करी है। आ शास्त्र पर शास्त्रनी भूमिका दर्शावा माटे 11 स्वाध्याय थया छे। आजथी प्रथम प्राभृत, प्रथम पाहुड़, प्रथम ग्रंथ, प्रथम ग्रंथ छे दर्शन प्राभृत એટલે કે દર્શન પાહુડ તેમની આજથી શરૂઆત કરવામાં આવે છે। પ્રથમ પાહુડમાં ઉપર ઓમ દર્શાવેલો છે। ઓમ કહેતા तीर्थंकर भगवान की दिव्य ध्वनि वर्तमान काले भरत क्षेत्रे आखरी तीर्थंकर महावीर भगवान की दिव्य ध्वनि छूटी। ये दिव्य ध्वनि एनी परंपरा केवड़ीओ श्रुत केवड़ीओ अने एनी परंपरा मांथी कुंदकुंदाचार्य देव सुधी आवी। ए वाणीनो निमित्त बनावीने भगवत कुंदकुंदाचार्य देवे मुनिपणु ग्रहण कर्युं। मुनिपणामां सर्वोत्कृष्ट पद आचार्य पदनी प्राप्ति करी। आचार्य पदनी प्राप्ति कर्या पछी चारण रुद्धि द्वारा साक्षात सिमंदर भगवान की वाणी सांभળી। सिमंदर भगवान की वाणी ने श्रुत लब्धि में उदाहरण करी भरत क्षेत्र में पाछा पधारी
કુંદકુંદાચાર્ય દેવે પંચમ કાળના જીવો માટે કરુણા કરી દિવ્ય ધ્વનિનો સાર એમને રચેલા આગમોમાં ભરી દીધો. તો ઓમ છે એ દિવ્ય ધ્વનિ છે. ભરત ક્ષેત્રના આખરી તીર્થંકર મહાવીર ભગવાનની વાણી છે. મહાવિદ્ય ક્ષેત્રના પ્રથમ તીર્થંકર સિમંદર ભગવાનની વાણી છે. એ વાણીના અવધારણમાંથી આ શાસ્ત્ર રચના થઈ છે. ઓમનો બીજો અર્થ છે પંચ પરમેષ્ટિ. પંચ પરમેષ્ટિમાં અર્યંત પરમાત્માને ભાવ મોક્ષ છે, સિદ્ધ પરમાત્માને ભાવ અને દ્રવ્ય મોક્ષ છે, આચાર્ય ઉપાધ્યાય સાધુ એ સાક્ષાત મોક્ષ માર્ગ છે. તો ઓમનો બીજો અર્થ થાય છે પંચ પરમેષ્ટિ. પંચ પરમેષ્ટિનો અર્થ થાય છે મોક્ષ માર્ગ અને એનું ફળ મોક્ષની પ્રાપ્તિ. જેમ ભગવત કુંદકુંદાચાર્ય દેવ ભગવાન પાસેથી સાક્ષાત વાણી લાવ્યા, તેમ આપણા ગુરુદેવ સિમંદર ભગવાન પાસે પૂર્વ ભવમાં હતા. વારંવાર તીર્થંકર ભગવાનની વાણી સાંભળવા જતા. દિવ્ય ધ્વનિના સંસ્કાર પૂજ્ય ગુરુદેવ અહીંયા ભરત ક્ષેત્રમાં સાથે લાવ્યા. મહાવિદ્ય ક્ષેત્રથી ગુરુદેવનો સીધો જન્મ અહીંયા ભરત ક્ષેત્રમાં થયો. પૂર્વ ભવના લીધેલા સંસ્કાર એ સાથે લાવ્યા. તો કુંદકુંદાચાર્ય દેવ સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળીને સાથે લાવ્યા અને પૂજ્ય ગુરુદેવ સંસ્કાર સાથે લાવ્યા. પૂજ્ય ગુરુદેવના નિમિત્તે પૂજ્ય બેનશ્રીને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ. સમ્યક દર્શનની પ્રાપ્તિ પછી 4 વર્ષે અસંખ્યાત અબજો વર્ષનું જાતિસ્મરણ જ્ઞાન થયું. એ જ્ઞાનમાં કુંદકુંદાચાર્ય દેવનું મહાવિદ્ય ક્ષેત્ર ગમન, સમોસણમાં પધારવું, સિમંદર ભગવાન પાસે વાણી સાંભળવી, પૂજ્ય ગુરુદેવ મહાવિદ્ય ક્ષેત્રમાં હતા, પોતે પણ મહાવિદ્ય ક્ષેત્રમાં હતા. એ સાક્ષાત જાતિ સ્મરણમાં બેનશ્રીને આવ્યું. બેનશ્રી પણ પૂર્વે મહાવિદ્ય ક્ષેત્રમાં
સાક્ષાત સિમંદર ભગવાનની વાણી સાંભળી છે, શ્રુત કેવડીઓની વાણી પણ સાંભળી છે. એ સંસ્કાર લઈને સાથે આવ્યા. પૂજ્ય ગુરુદેવને ઓમ ધ્વનિનો રણકાર અંદરથી આવતો. 12.5 કરોડ વાજિંત્રો વાગે છે એવો ભાસ એમને થતો. પૂજ્ય ગુરુદેવના શિષ્ય નારણભાઈ તર્કવાદી હતા. પૂજ્ય ગુરુદેવે એકવાર નારણભાઈને વાત કરી કે આ ઓમનો રણકાર આવે છે. નારણભાઈએ તર્કથી કહ્યું કે આપ કોઈ તીર્થંકર પાસેથી આવ્યા લાગો છો. તો આ ઓમ શબ્દમાં મહાવીર ભગવાનના શાસન, સિમંદર ભગવાનનું શાસન, કુંદકુંદાચાર્યદેવનું શાસન, પૂજ્ય ગુરુદેવ માતાજીનું શાસન અને વર્તમાન વિદ્યમાન જીનવાણીઓ જે કુંદકુંદાચાર્યદેવ રચિત છે એમાં પણ કુંદકુંદાચાર્યદેવે ઠેક ઠેકાણે લખ્યું છે કે કેવડી અને શ્રુત કેવડી કહેલી વાત હું કહીશ. તો આમ ઓમ શબ્દમાં આપણા શાસનની ઘણી વાત સમાયેલી છે. હવે આગળ કહે છે, નમઃ સિદ્ધેભ્ય. સિદ્ધ ભગવાનને વંદન કરે છે. આ શાસ્ત્ર એને નિમિત્ત બનાવીને સિદ્ધ પદની પ્રાપ્તિ કરવી, સિદ્ધ પદની પ્રાપ્તિ કરવાની ભાવના કરવી, સિદ્ધ પદને વંદન કરવું. જેમ પૂજ્ય ગુરુદેવના કરકમળમાં સમયસારની પ્રાપ્તિ થઈ તો ગુરુદેવ બોલ્યા કે આ અશરીરી થવાનું શાસ્ત્ર છે. જાણે કે સિદ્ધ પરમાત્માને વંદન ન કર્યા હોય. આગળ કહે છે, સ્વામી કુંદકુંદાચાર્ય વિરચિત આ શાસ્ત્રની રચના આજથી 2000 વર્ષ પૂર્વે ગુણધર આચાર્યની પરંપરામાં થયેલા આચાર્ય કુંદકુંદાચાર્યદેવે કરી છે. એમ કહેવાય છે કે કુંદકુંદાચાર્યદેવે 84 પાઉડોની રચના કરી હતી. એમાંથી આજ સમયસાર, પ્રવચનસાર, પંચાસ્તિકાય, નિયમસાર અને આ અષ્ટપાહુડ એની વિદ્યમાનતા વર્તમાનમાં જોવા મળે છે. આ 5 આગમોના આધારે
2000 વર્ષથી કુંકુંદાચાર્ય દેવનો માર્ગ પ્રવર્તી રહ્યો છે. આ શાસ્ત્રો સિદ્ધાંત શાસ્ત્રો છે. આ શાસ્ત્ર એ જૈન ધર્મનો વજ્રસ્તંભ છે. આ શાસ્ત્રોમાં સમાયેલા સિદ્ધાંતો ઉપર કુંકુંદાચાર્ય દેવથી શરૂ કરી પૂજ્ય ગુરુદેવ બેનશ્રી સુધી આ શાસન ખડું છે. કુંકુંદાચાર્ય દેવના શાસ્ત્ર પંચમારાના અંત સુધી વિદ્યમાન રહેશે અને આ પંચપરમાગમ વિદ્યમાન રહેશે એમના આધારે શુદ્ધ દિગંબર જૈન ધર્મ એના આધારે રહેશે. કુંકુંદાચાર્ય દેવ મહાસમર્થ આચાર્ય છે. રુદ્ધિઓના ધારક છે. શ્રુતલબ્ધિના ધારક છે. ભાવશ્રુત જ્ઞાનપૂર્વક દ્રવ્યશ્રુત પ્રગટ છે. દ્રવ્યશ્રુતને રજૂ કરવાની એમની શક્તિ કોઈ અલૌકિક છે. એમની લેખન શૈલીમાં એવી શક્તિ છે કે વસ્તુના સ્વરૂપની પ્રતીતિ કરાવી દે. એમના શાસ્ત્રોમાં એવું નિમિત્તરૂપ સામર્થ્ય પડ્યું છે કે બીજા જીવોને પણ અંતરંગ વિતરાગતા પ્રગટ કરવામાં નિમિત્ત થઈ શકે. હવે કે છે અષ્ટ પ્રાભ્રત. અષ્ટ શબ્દનો અર્થ છે 8. પ્રાભ્રતનો અર્થ છે પાહુડ. પ્રાભ્રતનો બીજો અર્થ છે ગ્રંથ. સંસ્કૃત ભાષામાં પ્રાભ્રત કહેવાય છે. આ શાસ્ત્ર 8 ગ્રંથનો સમૂહ છે. એમાં 8 ગ્રંથ એટલે દર્શન પાહુડ અથવા દર્શન પ્રાભ્રત, સૂત્ર પાહુડ એટલે સૂત્ર પ્રાભ્રત, ચારિત્ર પાહુડ એટલે ચારિત્ર પ્રાભ્રત, બોધ પાહુડ એટલે બોધ પ્રાભ્રત, ભાવ પાહુડ એટલે ભાવ પ્રાભ્રત, મોક્ષ પાહુડ એટલે મોક્ષ પ્રાભ્રત, લિંગ પાહુડ એટલે લિંગ પ્રાભ્રત અને શીલ પાહુડ એટલે શીલ પ્રાભ્રત.
આવા 8 ગ્રંથનો સમુચય એને અષ્ટપ્રાભૃત કહેવામાં આવે છે. અષ્ટપ્રાભૃત અધ્યાત્મનો ગ્રંથ છે. અધ્યાત્મનો ગ્રંથ એટલે આત્માને મુખ્ય રાખીને આ શાસ્ત્ર કહેવામાં આવ્યું છે. અષ્ટપ્રાભૃત એક આગમ છે. કુંદકુંદાચાર્ય દેવ રચિત છે. અષ્ટપ્રાભૃતમાં 363 પાખંડ મતનો નિષેધ છે. શ્વેતાંબર મતનો પણ નિષેધ છે. સ્ત્રીના મોક્ષનો પણ નિષેધ છે. ભાવલિંગ વગરના દ્રવ્યલિંગનો પણ નિષેધ છે. નિષેધ છે એટલે 363 પાખંડ મતમાં મોક્ષ નથી. શ્વેતાંબર મતમાં મોક્ષ નથી. સ્ત્રી પર્યાયમાં મોક્ષ નથી. ભાવલિંગ વગરના દ્રવ્યલિંગથી મોક્ષની પ્રાપ્તિ થતી નથી. અષ્ટપ્રાભૃતની રચના જેમ કુંદકુંદાચાર્ય દેવે કરી તેમ અષ્ટપ્રાભૃતની ટીકા શ્રી પંડિત જયચંદજી છાબડાએ કરી છે. એમને ટીકાની રચના ઢુંઢારી હિન્દી ભાષામાં કરી છે. હવે દર્શન પ્રાભૃતની શરૂઆત કરે છે. દર્શન પ્રાભૃત ગ્રંથ ટીકાકાર શ્રી પંડિત જયચંદજી છાબડા ટીકાની રચના કરતા પહેલા એક માંગલિક કરે છે. માંગલિક કરવાનો ઉદ્દેશ એવો હોય છે કે આ શાસ્ત્રની ટીકા અમે શરૂ કરીએ છીએ એ નિર્વિઘ્ને પૂર્ણ થાઓ એવી ભાવનાપૂર્વક માંગલિક કરાય છે. બીજી ભાવના એવી હોય છે કે આ શાસ્ત્ર રચના કરતા સમયે અમારી પરિણતિ એવી વિશુદ્ધ થાઓ કે જેને કારણે અમને મોક્ષની પ્રાપ્તિ થાય. ત્રીજી ભાવના એવી હોય છે કે આ શાસ્ત્રનો જે અભ્યાસ કરે એમને પણ
મોક્ષ માર્ગ અને મોક્ષની પ્રગટતા થાઓ. માંગલિકનો અર્થ છે માંગલિક માટે મોક્ષ માર્ગ પ્રકાશકમાં એક પ્રશ્ન કરવામાં આવ્યો કે જૈનોના શાસ્ત્રોમાં આવું માંગલિક કરાય છે, બીજે તો આવું માંગલિક જોવા મળતું નથી. ત્યારે ટોડરમલજીએ એનો ઉત્તર સરસ આપ્યો કે માંગલિક કરવાથી કસાયો ઓગળી જાય છે. માંગલિક કરવાથી કસાયો શાંત પડી જાય છે. માંગલિક કરવાથી કસાયો નાશ પામે છે. જેમને કસાયો મંદ થયા કે નાશ થયા એ જ જીવો યથાર્થ મોક્ષ માર્ગ અને યથાર્થ મોક્ષના સ્વરૂપને એટલે કે વિતરાગતાના સ્વરૂપને વર્ણવી શકે. તો માંગલિક કરવા પાછળનો આશય એ પણ છે કે કસાયો શાંત પડે. તો સૌ પ્રથમ ટીકાકાર પંડિત જયચંદ્રજી છાબડા એમણે માંગલિક શું કર્યું જુઓ. શ્રીમત વીરજીને સરવી મિથ્યાતમ હરતાર વિઘ્ન હરન મંગલ કરન બંધુ વ્રસ કરતાર વાણી બંધુ હિત કરી ચિન મુખ નભતે ગાજી ગણધર ગણ શ્રુત ભૂજરી બુંદ વર્ણ પદ સાજી ગુરુ ગૌતમ બંધુ સુવિધિ સંયમ તપધર ઓર જીનિતે પંચમ કાલ में बरत्यो जिन मत दूर कुंद कुंद मुनि कु नमो कुमत द्वात हर भान पाहुड़ ग्रंथ रचे जिनहि प्राकृत वचन महान तिनि में कई प्रसिद्धि लखी करु सुगम सुविचार देश वचनी कामय लिखू भव्य जीव हितधार भव्य जीव हितधार. આ માંગલિકમાં પંડિત જયચંદ્રજી પ્રથમ મહાવીર ભગવાનને વંદન કરે છે. ત્યાર પછી દિવ્ય ધ્વનિને વંદન કરે છે. ત્યાર પછી ગણધરને વંદન કરે છે. ત્યાર પછી કુંદકુંદાચાર્યદેવને વંદન કરે છે. એમને વંદન કરીને એમ કહે છે
કે કુમત ત્રણસો 63 કુમત છે, પાખંડ મત છે. એમનો નાશ કરવો એટલે કે ગ્રહિત મિથ્યાત્વ એનો ત્યાગ કરવો અને ભવ્ય જીવે પોતાનો હિત કરવું. હવે જે માંગલિક કર્યું છે એમનો વિસ્તાર કરે છે. આ પ્રમાણે એટલે કે ઉપર કરેલા માંગલિક પ્રમાણે મંગલપૂર્વક એટલે શુભાશુભ ભાવને ગાડીને, વિભાવ વિકારને ગાડીને, પ્રતિજ્ઞા કરીને શ્રી કુંકુંદાચાર્ય દેવ કૃત એટલે કે કુંકુંદાચાર્ય દેવે રચેલ પ્રાકૃત ગાથાબદ્ધ પાહુડ ગ્રંથોમાંથી કુંકુંદાચાર્ય દેવે અષ્ટપ્રાભૃતની રચના કરી એ પ્રાકૃત ભાષામાં કરી છે. મહાવિદ્ય ક્ષેત્રમાં પણ પ્રાકૃત ભાષા છે. એ પ્રાકૃત ગાથામાં જે કુંકુંદાચાર્ય દેવે ગ્રંથ રચના કરી છે એ ગ્રંથોને વર્તમાન દેશ ભાષામાં હું ટીકાની રચના કરું છું. એટલે એમણે ઢુંઢારી હિન્દી ભાષામાં એમણે ટીકાની રચના કરી છે. હવે કે છે ત્યાં પ્રયોજન એમ છે કે આ હુંડા અવસરપીડી કાળમાં મોક્ષ માર્ગની અન્યથા પ્રરૂપણા કરવાવાળા અનેક મતો પ્રવર્તે છે. કુંકુંદાચાર્ય દેવના સમયમાં અન્ય 363 મતો પ્રવર્તાતા. કુંકુંદાચાર્ય દેવને અંતરંગમાંથી કરુણા જાગી. કે વર્તમાન કાળે 363 પાખંડ મત વર્તે છે અને અન્ય જૈનના પણ ફિરકા ફૂટી નીકળ્યા છે. સ્ત્રીઓનો મોક્ષ થાય એવી વિચારધારા પણ પ્રગટી ચૂકી છે. એવા કાળમાં એટલે કે પંચમ કાળમાં કેવડી અને શ્રુત કેવડીનો અભાવ હોવાથી વર્તમાન કાળે સાક્ષાત તીર્થંકરની ઉપસ્થિતિ નથી, સાક્ષાત ગણધરોની ઉપસ્થિતિ નથી.
દિવ્ય ધ્વનિમાંથી રચાયેલા 12 અંક 14 પૂર્વ પણ નથી. એક અંગ પૂર્વના જાણનારા પણ રહ્યા નથી. તો કે છે કેવડી ને શુદ્ધ કેવડીના અભાવ હોવાથી જીન મતમાં એટલે જીનેન્દ્ર ભગવાનના મતમાં એટલે કે મોહ રાગ દ્વેષ રહિત મતમાં પણ જડ વક્ર જીવોના નિમિત્તે શું કહ્યું? જડ કહેતા મૂઢ, વક્ર કહેતા વિપરીતતાવાળા, મૂઢતા અને વિપરીતતાવાળા જીવોના નિમિત્તે પરંપરા માર્ગનું ઉલ્લંઘન કરીને, પરંપરા એટલે આખરી તીર્થંકર, એના પછી 3 થયેલા કેવડીઓ, એના પછી થયેલા 5 શ્રુત કેવડીઓ, 5મા ભદ્રબાહુ સ્વામી થયા ગણધર, ત્યાર પછી એની પરંપરામાં એક ભદ્રબાહુ સ્વામી થયા. ક્રમશઃ આગળ કહેશે, ક્રમશઃ અંગ પૂર્વના જ્ઞાનો જાણનારા કોઈ ન રહ્યા, એક અંગ પૂર્વના પણ જાણનારા ન રહ્યા. એવા જીવો ન રહ્યા એટલે કુંકુંદાચાર્ય દેવને ચોર્યાસી પાહુડ રચના કરવાનો વિકલ્પ ઉત્પન્ન થયો કે આ પંચમારાના અંત સુધી માર્ગ કેમ ચાલશે? જો વિપરીત મતો ચાલશે તો લોકોને સાચો માર્ગ ક્યાંથી મળશે? એવી અંદર જીવો પ્રત્યેની હિતને માટે કરુણા બુદ્ધિ ઉત્પન્ન થઈ. તો કહે છે કે જીન મતમાં પણ જડ વક્ર જીવોના નિમિત્તે પરંપરા માર્ગનું ઉલ્લંઘન કરીને જે પરંપરા ચાલતી હતી, સત્ય પરંપરા ચાલતી હતી, એનું ઉલ્લંઘન થયું. ઉલ્લંઘન કરીને સ્પષ્ટ શબ્દમાં લખ્યું છે કે શ્વેતાંબર આદિ બુદ્ધિકલ્પિત મતો થયા છે. કોઈ મત પ્રત્યે આચાર્ય ભગવાનને દ્વેષ બુદ્ધિ નથી, પણ જે જીવોએ કલ્પિત શાસ્ત્રો ઊભા કર્યા, એ કલ્પિત શાસ્ત્રો વિપરીત માર્ગ તરફ લઈ જનારા છે. એમાં તો અનેક જીવો, અસંખ્ય જીવો વિપરીત માર્ગ પર ચાલ્યા જાય. શ્વેતાંબરાદિ બુદ્ધિકલ્પિત મતો થયા છે, તેનું નિરાકરણ કરીને એટલે કે એનું ખંડન કરીને યથાર્થ સ્વરૂપની સ્થાપના કરવા માટે શું કહ્યું? વસ્તુનું સ્વરૂપ યથાર્થ શું છે? યથાર્થ મોક્ષ માર્ગ કયો છે?
યથાર્થ મોક્ષનું સ્વરૂપ શું છે એ સ્વરૂપની સ્થાપના કરવા માટે દિગંબર આમનાય મૂળ સંઘમાં આચાર્યો થયા અને તેઓએ સર્વજ્ઞની પરંપરાના અવ્યુચ્છેદ રૂપ એટલે કે જેને છેદી ન શકાય તેવા પ્રરૂપણાના અનેક ગ્રંથોની રચના કરી છે. એ ગ્રંથોની સચોટતા એવી છે કે એને અસત્ય સ્થાપિત કરી ન શકાય. હવે કે છે તેમાં દિગંબર સંપ્રદાય મૂળ સંઘ નંદી આમનાય સરસ્વતી ગચ્છમાં શ્રી કુનકુન મુનિ થયા. તેઓએ પાહુડ ગ્રંથોની રચના કરી એટલે કે અષ્ટપાહુડની રચના કરી. તે ગ્રંથોને સંસ્કૃત ભાષામાં પ્રાભૃત કહે છે અને તે પ્રાકૃત ગાથાબદ્ધ છે. કુનકુંદાચાર્યદેવની રચના પ્રાકૃત ભાષામાં છે. પછી સંસ્કૃત થયા, પછી ઢુંઢારી હિન્દી થયા. હવે કે છે કાળ દોષથી જીવોની બુદ્ધિ મંદ હોવાથી જીવોના ક્ષયોપશમ ખલાસ થઈ ગયા. એના ક્ષયોપશમ એટલા ઓછા થઈ ગયા. બુદ્ધિમંદ હોવાથી તેઓ યથાર્થ અર્થને સમજી શકતા નથી. તેથી દેશ ભાષામય વચનિકા હશે તો સર્વે વાંચશે. આજે જુઓ તો પ્રાકૃત ભાષાના જાણનારા ન રહ્યા, સંસ્કૃત ભાષાના જાણનારા ન રહ્યા. એટલે કે છે દેશ ભાષામય વચનિકા હશે તો સર્વ વાંચશે. હવે કે છે અર્થ સમજશે અને તેમનું શ્રદ્ધાન દ્રઢ થશે. એવું પ્રયોજન વિચારીને વચનિકા લખીએ છીએ એટલે કે ટીકાની રચના કરીએ છીએ. અન્ય કોઈ ખ્યાતિ, મોટાઈ કે લાભનું પ્રયોજન નથી. તેથી હે ભવ્ય જીવો, આને વાંચીને એટલે કે આ ગ્રંથનો મનન, ચિંતન, અભ્યાસ કરીને એમના અર્થ સમજીને એના અર્થને ચિત્તમાં ધારણ કરીને એટલે કે ભાવભાષણ કરીને યથાર્થ મતનું બાહ્યલિંગ એટલે બાહ્ય સ્વરૂપ તથા તત્વાર્થનું શ્રદ્ધાંત દઢ કરજો. આમાં મારી બુદ્ધિની મંદતાથી કોઈ પ્રમાદવશ અન્યથા અર્થ લખાય તો વિશેષ બુદ્ધિમાનો મૂળ ગ્રંથને જોઈને શુદ્ધ કરીને વાંચે અને મને અલ્પ બુદ્ધિવાળો જાણી ક્ષમા કરે. આ રીતે જયચંદ્રજીએ ટીકાની રચના કરતાં પહેલાં માંગલિક કર્યું. હવે
કુંદકુંદાચાર્ય દેવ પોતે આ ગ્રંથ માટે માંગલિક કરીને પ્રતિજ્ઞા કરશે એ નેક્સ્ટ સ્વાધ્યાયમાં આવશે. સમય થયો છે. જય જિનેન્દ્ર. દિવ્ય ધ્વનિના દાતાર શ્રી સિમંદર ભગવાનનો જય હો. દિવ્ય ધ્વનિને પચાવનાર શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. દિવ્ય ધ્વનિમાંથી રચાયેલા પંચ પરમાગમ એમનો અર્થ સમજાવનાર પરમ કૃપાળુ શ્રી સદગુરુ દેવનો જય હો. પૂજ્ય ગુરુદેવનો મહિમા બતાવનાર ધન્ય અવતાર પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. અષ્ટ જીનવાણી માતનો જય હો. પરમ દિગંબર જૈન ધર્મનો જય હો. સમય થયો છે.